નમસ્કાર ગાઈસ, તમારી સમક્ષ અદ્ભુત વિડીયો લઈને આવ્યો છું. તમને આજ દેખાડવાનો છું વિવિધ પ્રકારના ઝાડ, એટલે કે થોડોક નર્સરીનો વિડીયો છે મિત્રો. ગલગોટા જોઈ લ્યો મિત્રો, ગલગોટા. વરસાદ પડે છે ધીરો ધીરો, છતાંય આ વરસાદમાં તમારો ભાઈ તમારા માટે વિડીયો બનાવે છે. જોવો, રીમઝીમ વરસાદ ચાલુ છે મિત્રો. આ છે ટમેટી. કોઈ ઘરમાં વાવો એટલે ટમેટી, આમાં ટમેટા થાય મિત્રો. પછી આ છે ચોરી. જોઈ લ્યો, આ ટમેટાના આ રીતના ફૂલ હોય છે મિત્રો. ઘણી બધી અહીંયા ટમેટીના ઝાડ વાવેલા છે. પછી અહીંયા છે ચોરી, તમે જોઈ શકો છો. આ ચોરી છે, ચોરી હજી નાની છે, પણ આ રીતે જ બધાય આ ફરિયાની અંદર આપણે ઝાડ વાવ્યા છે. અને ભીંડો મિત્રો, ભીંડો કેવો હોય જોઈ શકો છો તમે. આ ભીંડાનું ઝાડ જોઈ શકો છો. અંદાજિત મારી હાઈટનું છે મિત્રો. ઊંચું કરીને જોવું પડે છે, એટલે મારી હાઈટથી થોડુંક વધારે છે. આવડું મોટું ભીંડાનું ઝાડ હોય છે મિત્રો. અને ચોરી જોઈ લ્યો મિત્રો, કેટલી મસ્ત ચોરી છે. ચોરીના ઝાડ છે. આ તુલસી માતા છે. તે પછી અહીંયા વેલા છે અલગ અલગ પ્રકારના. એકદમ નેચરલ લાઈફ જીવવી હોય તો તમારે જુનાગઢ જ આવવું પડે મિત્રો. જે છે એ દેવભૂમિ દ્વારકા કહેવામાં આવે છે, પણ આપણે દેવભૂમિ જુનાગઢને પણ ગણવામાં આવે છે. ઘણા બધા ટમેટીના ઝાડ છે મિત્રો. અને રીંગણા મિત્રો, આ રીંગણા છે. આમાં રીંગણાના ફૂલ વચમાં ઉગ્યા છે, જોઈ શકો છો. આ અંદર જઈને તમને દેખાડું છું. આ રહ્યું રીંગણું, જોઈ લ્યો મિત્રો. એટલે કોઈ પૂછે કે ભાઈ રીંગણા આપણે રોજ ખાઈએ છીએ તો રીંગણાના પાન કેવા હોય છે, તો આ રીંગણાના પાન છે. આ પ્રકારના રીંગણા હોય છે. ટમેટા ખાય છે તો ટમેટાના ઝાડ વિશે તો આપણે માહિતી નથી, તો આ ટમેટાનું ઝાડ છે. તમે ક્યાંય પણ જુઓ તો સમજી જાજો કે આ ટમેટા છે, આ રીંગણા છે. પ્લસ આ ગાયો માટેના ખડ ઉગેલા છે. કપાસ મિત્રો, કપાસના પાંદ આ રીતના હોય છે, તમે જોઈ શકો છો. વરસાદ ચાલુ છે, પણ તમારો ભાઈ ચાલુ વરસાદે પણ તમારા માટે અતિ એટલે ખૂબ મહેનત કરે છે મિત્રો. કેમેરા ઉપર ઢાકેલું છે ને કે અમારા કેમેરા પણ પલળી જાય. અને એકદમ સુંદર અને નેચરલ બગીચો બનાવ્યો છે. આ એક ઘર છે મિત્રો, જોઈ શકો છો. જૂનવાણી ઘર છે, ફરતે વિન્ડો છે. 2 માળનું છે મિત્રો. અને અંદર બગીચો કરેલ છે. ફરિયામાં મોટો એવો બગીચો છે, જેમાં એને તાજા બધા જ શાકભાજી મળી રહે છે. જેમ કે રીંગણા છે, ચોરી છે, ટમેટા છે, પણ બધું સિઝનમાં મળી જાય મિત્રો. અને ઓલીકોર ક્યાં કોથમરી પણ છે, એટલે રોજ ફ્રેશ કોથમરી પણ મળી જાય. ટમેટાના ઘણા ઝાડ છે, રીંગણા, ભીંડો અને મરચી પણ છે મિત્રો. પણ અંદર જવું શક્ય નથી, કારણ કે વરસાદ ભીનું છે. વરસાદ ચાલુ છે એટલે અંદર જવાની આપણે કોશિશ ના કરી. બહારેથી જ તમને બતાવી દઈ. ભીંડો, કોથમરી, મરચાં, રીંગણા, ટમેટા, ચોરી, ગુવાર અને કપાસ, આ બધી જ પ્રકારના વેલા અને નાના મોટા ઝાડ છે મિત્રો. તમે જોઈ શકો છો. આપણે મૂળ તો ઇલેક્ટ્રિકના વિડીયો બનાવવાના હોય છે, પણ પ્રકૃતિ આપણે સાથોસાથ ગમે છે, એટલે આપણે આ પ્રકારના પણ વિડીયો બનાવીને ક્યારેક અપલોડ કરતા રહેશું, એટલે તમને માહિતગાર
રહે, તમને માહિતી રહે મિત્રો. ઠીક છે મિત્રો, જય હિન્દ જય ભારત. આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. ધન્યવાદ. લાઈક કરવાનું ભૂલતા નહીં.